जय गुरुदेव, जय 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 जय गुरुदेव। निज गुरु ज्ञान विबुधर आए, निज गुरु ज्ञान विबुधर आए, महामंगल मत सब ही उठाए, महामंगल मत सब ही उठाए। निज गुरु ज्ञान विबुधर आए, निज गुरु ज्ञान विबुधर आए। પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના અધ્યય સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વનિયંતા, સકર્તા સદકૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, महान समर्थ, परम श्रेष्ठ, परम विभूतिवान, परम दयाळु, परम कृपा निधि, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराजना कृपा पात्र, द्वितीय कुबेराचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज, विश्वभરના મનુષ્ય તનુધારી ચૈતન્ય જીવાત્માઓને સંબોધીને સ્વરચિત ગુરુ મહિમાને વિશે ગુરુનો મહિમા સમજાવતા કહે છે કે પતિ પદ પરમ ગુરુ એકમેક, સમજે જે સંત એ મોટો વિવેક, અકળ કળાન કળે કોઈ જંત, એવી ગતિ પરમ ગુરુની અનંત। આ જગતની અંદર ગુરુની કૃપા વિના કોઈનો નિસ્તાર થયો નથી, થવાનો નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં। ગુરુના શરણમાં ગયા વિના આપણને જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી। એટલે આ જગતની અંદર સૃષ્ટિની આદ્યથી જ ગુરુનો મહિમા ગવાતો આવ્યો છે અને એની અખંડ પરંપરા ચાલી રહી છે। તો ગુરુનો મહિમા અપરંપાર છે, જેનો પાર આ જગતના મનુષ્ય તો શું, દેવો પણ પામી શક્યા નથી। આ સૃષ્ટિ કોણે ઉત્પન્ન કરી છે એનો ભેદ આ વિશ્વની અંદર દેવો પણ નથી પામી શક્યા, અને એ જ ગુરુની ગતિ અપરંપાર છે। ગુરુની કૃપા વિના સર્જનહારની ઓળખ થતી નથી, એમની પ્રાપ્તિ થતી નથી। એટલે ગુરુનો મહિમા અપરંપાર છે। આપણે ત્યાં તો ભૌતિક જગતની અંદર, લૌકિક જગતની અંદર પણ ગુરુનો મહિમા રહ્યો છે। આપણે કોઈ પણ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો સ્કૂલમાં જવું પડે। પહેલા તો અક્ષર જ્ઞાન માટે પ્રાથમિક શાળામાં જવું પડે, પછી હાઈસ્કૂલમાં જઈએ, એની અંદર અલગ અલગ વિષયોનું આપણને જ્ઞાન મળે છે। ત્યાર પછી જુદા જુદા વિભાગ માટે અલગ અલગ કોલેજો હોય છે। જે ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ ક્ષેત્રનો અભ્યાસ કરવો પડે, એનો આખો કોર્સ હોય છે। એ પૂરો કરીએ ત્યારે આપણને એ વિભાગનું કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય છે।
અને પછી પણ એનો અભ્યાસ કરવો પડે, અનુભવ કરવો પડે, ત્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને છતાંય કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પરિપૂર્ણ નથી થઈ શકતું. આ કેવું અદ્ભુત જ્ઞાન છે! વિશ્વ નિયંતાએ કેવું જગત બનાવ્યું છે, કેટલા ક્ષેત્રો છે, અને એની અંદર પણ અભ્યાસ કરનારા કેટલા લોકો છે. કોઈ પણ ક્ષેત્ર જોવો, અસંખ્ય લોકો એનો અભ્યાસ કરે છે, છતાં પણ એ પરિપૂર્ણ થતા નથી. આવી અદ્ભુત રચના માલિકે બનાવી છે. એવા માલિકને પામવા એ તો કોઈ સાધારણ કામ નથી. જેમના ઉપર પરમ ગુરુની પરમ કરુણા થાય, એમના જે અધિકારી બને એ જ એમની ગતિને પામી શકે છે. અને એવા જ કોઈ ઉત્તરાધિકારી હોય, ઉત્તમ અધિકારી હોય, તો એ છે પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ. એ કરુણાસાગર મહારાજની જે કરુણા છે, એની જે ગતિ છે, જે ગતિ આ વિશ્વની અંદર બીજા કોઈને આ જંબુદ્વીપમાં એમણે આપી નથી. કરુણાસાગર મહારાજને લખવું પડ્યું પંચમ સ્વસંવેદ ગ્રંથમાં કે હે નારણદાસ, તુજ સમો જુગ में प्रिय न कोई, जबीत प्रतीत गति परम की, कहन आए हूं ममतोई. આ જગતના જે સર્જનહાર છે એનું જ્ઞાન, એની ગતિ આ જગતમાં આપવા માટે તો આવ્યા છે, પણ એમાં એની ગતિનો અનુભવ એ પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રીને અર્પણ કરે છે. આખા વિશ્વની ગતિનો અનુભવ અને એના જે અધિકારી બને એ કેટલા પરમ ભાગ્યશાળી કહેવાય. એવા પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ પરમ ગુરુની કરુણાથી કિંચિત માત્ર ગુરુ મહિમાનું વર્ણન કરે છે. એની ગતિનો પાર તો પરમ ગુરુની કૃપાથી જ મળે, પરંતુ પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ ઉપર જે પરમ ગુરુએ કરુણા કરીને એમની કરુણાથી એ ગુરુ મહિમાનું વર્ણન કરે છે, પરમ ગુરુનું દર્શન કરાવે છે, પરમ ગુરુની આપણને ઓળખ આપે છે. ખરેખર આખા ગુરુ મહિમાનો પાઠ કરીએ ત્યારે આપણને પરમ ગુરુનું વાસ્તવિક દર્શન થાય. અને એટલા માટે પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રીએ ગુરુ મહિમા સાખીની અંદર કહી દીધો કે ગુરુ મહિમા મુખ સે પઢે પ્રાતઃ સમય કરે પાઠ, અનંત જન્મ અગ સંશય કો સબકો ગાલે ઘાટ. સવારમાં ઉઠીને પ્રાતઃ કાલની અંદર સ્નાન આદિથી પરવારી અને જે કોઈ ગુરુ મહિમાનો પાઠ કરે છે એના ઉપર પરમ ગુરુની કરુણા થાય છે. જ્યારે ગુરુ મહિમાનો પાઠ કરીએ એટલે આપણા હૃદયની અંદર એક સૂક્ષ્મ રીતે જ્ઞાનનો પ્રકાશ થાય છે. પરમ ગુરુ આપણા હૃદયની અંદર જ્ઞાન સ્વરૂપે બિરાજમાન થાય છે. પરમ ગુરુના જ્ઞાનનો પ્રકાશ થાય છે. કારણ કે ગુરુના શરણમાં જવાથી આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ગુરુનો અર્થ જ એ છે કે જે જ્ઞાનનો પ્રકાશ કરે એને ગુરુ કહેવાય. જે અંધકારનો નાશ કરે એ ગુરુ કહેવાય. અંધકારનો નાશ કરી અને આપણા હૃદયની અંદર યથાર્થ જ્ઞાનનો પ્રકાશ કરે, નિર્મળ જ્ઞાનનો પ્રકાશ કરે. નહીં તો ઘણીવાર જ્ઞાન મળ્યા પછી ઘમંડ પણ આવે છે, પણ એવું જ્ઞાન નહીં. એ વિકારી જ્ઞાન કહેવાય કે જે જ્ઞાનથી આપણામાં અહમ આવે. જ્યારે જે જ્ઞાન આપણે નિર્મળ બનાવે એ વાસ્તવિક જ્ઞાન છે. એટલે પરમ ગુરુના શરણમાં જવાથી આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આપણા હૃદયની અંદર જ્ઞાનનો પ્રકાશ થાય છે. શરણાગતિ સ્વીકારવી પડે.
કોઈ પણ ગુરુ પાસે જઈએ, કંઈ પણ મેળવવા માટે તો એમાં વિશ્વાસ હોવો જોઈએ, એમની શરણાગતિ સ્વીકારવી પડે અને એમનો આદર કરવો પડે. આપણે સ્કૂલમાં ભણીએ છીએ તો એમાં પણ શિક્ષક હોય કે પ્રોફેસર હોય, એમના પ્રત્યે આપણી શ્રદ્ધા હોવી જોઈએ, એમનો આપણે આદર કરવો પડે છે. ત્યારે આપણે એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. એટલે પરમ ગુરુ આપણને જ્ઞાન આપવા માટે આવ્યા છે. જે અજ્ઞાનતાના કારણે આપણે જગતમાં દુઃખી થઈએ છીએ, દિવ્ય પરમ ગુરુ આ જગતની અંદર એક વૈદ્ય બનીને આવ્યા છે. જે આજના ડોક્ટર છે, બધા ઘરમાં પણ ડોક્ટર છે અને છોકરાઓ પણ ડોક્ટર છે, રિલેશન વાળા પણ ડોક્ટરો છે. તો પરમ ગુરુ કરુણાસાગર મહારાજ એક વૈદ્યનું કામ કરે છે. આપણે બધા જ બીમાર છીએ. શારીરિક રીતે પણ 90% લોકો બીમાર હોય છે. એટલે આમ સારા હોય છતાં પણ શરીરમાં બીમારીઓ કંઈક ને કંઈક હોય જ છે. અને અત્યારે તો બહુ બધી બીમારીઓ થઈ ગઈ છે. પહેલાના સમયમાં ઓછી હતી, પણ અત્યારે તો તમે જુઓ તો કેટલી બધી બીમારીઓ છે. જેટલા માણસો એટલી બીમારી છે, જુદી જુદી. કોઈને એક સરખી બીમારી નહીં હોય. એટલે જેટલા માણસો છે એટલી બીમારી છે, જેટલા માણસો છે એટલા જ દુઃખ છે. તો બીમારીઓને દૂર કરવા માટે ડોક્ટર આપણને પ્રથમ તો નિદાન કરતા હોય છે. એટલે કરુણાસાગર મહારાજ પણ જ્ઞાન દ્વારા, સત્સંગ દ્વારા આપણું નિદાન કરે છે. નિદાન થયા પછી આપણામાં જે બીમારીઓ છે એને દૂર કરવા માટે ઔષધિ આપે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ભય, અભિમાન, આ બીમારીઓ તો દરેકમાં હોય જ. સાધુ હોય કે સજ્જન હોય, ગ્રહસ્થી હોય કે ત્યાગી હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, નાના બાળકોને બાદ કરતા લગભગ બધા જ આવી જાય. આ જ મોટી બીમારી છે, આના જ મોટા દુઃખો છે. સંપત્તિ ઓછી છે અને માણસ દુઃખી છે એટલા ઓછા લોકો છે. પણ આ જે વિષય અને વિકારો છે એની બીમારીથી તમામ લોકો પીડાય છે. અમીર હોય કે ગરીબ હોય, નાના હોય કે મોટા હોય, ભાઈઓ હોય કે બહેનો હોય. તો એ બીમારીને દૂર કરવા માટે કરુણાસાગર મહારાજ આવ્યા છે. આપણે એટલા બધા બીમાર થઈ ગયા છીએ કે એક બીમારી તો એવી છે કે જેમાં આપણે સૌ ભાન ભૂલી ગયા છીએ. ઘણીવાર લોકોને બીમારી અસહ્ય હોય તો પોતાને ભાન પણ રહેતું નથી. એવી બીમારી આપણને બધાને લાગેલી છે કે આપણે ખુદને નથી જાણતા. એ બહુ મોટી બીમારી છે અને અજ્ઞાનતાના કારણે આપણે દુઃખી છીએ. મોટામાં મોટું અજ્ઞાન આપણે ખુદને નથી જાણતા. અને ગુરુ પાસેથી આપણે એ જ્ઞાન મેળવવાનું છે કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, કોણ છે જગતના તાત. એક સુંદર ભજન હમણાં એક નવું સાંભળ્યું છે, આપણા જ એક અનુયાયીએ બનાવેલું છે. મને લાગ્યો તમારો રંગ
ગુરુજી વિના ગમતો નથી રે મને. મને મળ્યો તમારો સત્સંગ, ગુરુજી વિના ગમતો નથી રે મને. હું કોણ ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, કોણ છે જગતના પાર. હે ગોત કરી લ્યો ને ઓળખાણ, ગુરુજી વિના ગમતો નથી. મને લાગ્યો તમારો સત્સંગ, ગુરુજી વિના ગમતો નથી. હે સોમવન ખંડને રોડું કસોર ગામ, સુની લાગે શેર તળાવના ઘાટ, ગુરુજી વિના ગમતો નથી મને. લાગ્યો તમારો સત્સંગ, ગુરુજી વિના ગમતો નથી મને. લાગ્યો તમારો રંગ, ગુરુજી વિના ગમતો નથી. પરમ ગુરુનો સત્સંગ મળી જાય અને પછી એના વિયોગમાં આપણને ક્યાંય ચેન ન પડે. એક પરમ ગુરુનો સંદેશ મળે કે પરમ ગુરુ આ પૃથ્વી પર ધરાતલ પર પ્રગટ થયા છે, આવું જ્ઞાન આપીને ગયા છે. આવા દિવ્ય પુરુષની ઝાંખી ક્યારે થાય? એકવાર એનો સંદેશ મળી જાય પછી એના વગર આપણને ચેન ન પડે. જેમ હેતબાઈ માતા એમના બાળકને શોધે છે, એને ક્યાંય ચેન પડતું નથી. વિચાર કરો, એક પોતાના બાળકના વિયોગમાં એને પરમ ગુરુ મળી જાય છે. એવો વિરહ આપણામાં પણ જો પ્રગટે ને તો આપણને પણ પરમ ગુરુ મળે. એના વગર ક્યાંય આપણને ચેન ન પડે. પણ ટીવી સામે આવી જાય તો આપણે તો ભૂલી જઈએ બધું. હારી ગાડી આવે તો આપણે તો ભૂલી જઈએ, અને લગ્ન કર્યા પછી લાડી આવે તો પાછું બધું ભૂલી જવાય. ક્યારેક તો લોકો મા બાપને ભૂલી જાય છે. આટલા બધા તો ગાંડા થઈ જાય છે. પણ બધા જ સંબંધો આપણા આમ સમ્યક રહેવા જોઈએ. કોઈ સંબંધોમાં તિરાડ ન પડવી જોઈએ. એ જ રીતે બધાને પ્રેમ રાખવો જોઈએ. આપણા સંબંધો બધા સાચા છે, પણ આપણે ક્યારેક કોઈ તરફ વધારે ઝુકાવ કરીએ છીએ ત્યારે બીજી બાજુ સ્વાભાવિક છે, એક પલ્લામાં વજન વધે એટલે બીજું પલ્લું ઊંચું થાય જ. સમ્યક બંનેની અંદર વજન હોવું જોઈએ. આપણા સંબંધો કેવા બધા પ્રેમના જોડાયેલા છે. બધાને આપણે સમાન રાખીએ ને તો જીવન જીવવાનો બહુ આનંદ છે. પરમાત્માએ સુંદર જગત બનાવ્યું છે, સુંદર પરિવારો બનાવ્યા છે, પણ આપણે કેવું ઓછું વધતું વજન કરીને આમ ઊંચા નીચા કરી નાખ્યા છે. મોટા ભાગના ઘરોમાં ઝઘડા ને કલેશ હોય. આ તો આવા ભાગ્યશાળી પરિવાર હોય કે આમ જુદા રહેવા, 4 ભાઈ જુદા છે છતાં પણ જુદા જેવું ન લાગે. એટલે ગોપાલ દાદા અને શાંતાબાનો આ પરિવાર છે. અહીંયા આવે એટલે આમ આનંદ થાય કે એક સુંદર પરિવાર છે. જાણે પરમ ગુરુના સાનિધ્યમાં આપણે આવ્યા હોય એવો એક અહેસાસ થાય. આખા પરિવારની શ્રદ્ધા પરમ ગુરુમાં અનન્ય છે. અને એ જ પરમ ગુરુની કૃપાનું એક પ્રમાણ છે. જો આપણે પરમ ગુરુની ભક્તિ કરીએ ને 2 ભાઈને બને નહીં તો સમજવાનું કે આપણે એમની ભક્તિ યોગ્ય નથી કરતા. અને 4 ભાઈની અંદર એટલો સરસ પ્રેમ છે કે પરમ ગુરુની ભક્તિની સફળતાનું એક પરિણામ છે.
એનું એક પ્રમાણ છે. 4 ભાઈઓ જેમ રાજા દશરથ અને કૌશલ્યાના એમના સંતાનો હતા, કૈકેયી, સુમિત્રા, 4 દીકરાઓ. માતાઓ અલગ હતી પણ પિતા એક હતા. એ ભાઈઓનો એક સ્નેહ હતો બધાનો, એક પિતાના સંતાનો. આપણે એક જ માલિકના સંતાન છીએ અને પરિવારની અંદર એક મા બાપના સંતાન હોય એની અંદર ક્યારેય જુદા પણ ન હોવું જોઈએ. જ્યારે પરમાત્માને પ્રાપ્ત કરવા હોય ને ત્યારે જગતમાં જેટલા પણ અંશો છે બધાની સાથે આપણે આત્મીય ભાવનાથી રહેવું પડશે કે આ બધા જ આપણા છે. પણ જ્યાં ઘરની અંદર જ એકબીજાને મનમેળ ન હોય કે એકબીજા પ્રત્યે નફરત હોય એ પરમાત્મા સુધી પહોંચી શકતા નથી. એટલે ગુરુનું જ્ઞાન આપણને એવી દ્રષ્ટિ આપે છે કે આપણે બધા સાથે પ્રેમથી રહીએ અને એ જ સુખ છે. પણ માણસ જ્યારે ભૌતિકતાના પ્રભાવમાં આવીને એમાં આકર્ષિત થઈ જાય છે ત્યારે વસ્તુને મહત્વ આપે છે, કઈ પરિસ્થિતિને મહત્વ આપે છે, પ્રસંગોને મહત્વ આપે છે, પોતાના આગ્રહને દુરાગ્રહને મહત્વ આપે છે, ત્યારે જે વાસ્તવિક સંબંધો છે, એનો જે પ્રેમ છે, એમાં જે આનંદ છે, એમાં જે સુખ છે એ છૂટી જાય છે. ખરેખર સંબંધોના ભોગે કોઈ વસ્તુ કરવી નહીં જોઈએ. બધા સંબંધો આપણે સાચવવા જોઈએ. એમાં જ પ્રેમ છે, એમાં જ આનંદ છે. આજે એક સદગત આત્મા શાંતાબાની પાવન સ્મૃતિમાં આજના દિવ્ય સત્સંગનું આયોજન થયું છે. કોરોના કાળમાં જે થઈ ન શક્યું એ અત્યારે એનો યોગ થયો છે. સપ્તાહ પહેલા કરવાનું હતું પણ કાર્યક્રમનો યોગ ના થયો. એ કાર્યક્રમ અગાઉથી નક્કી થઈ ગયો હતો. નહીં તો 1લી 2જી તારીખનો નવા વર્ષનો યોગ હતો અને આગળની તારીખનો પણ યોગ હતો. છતાં પણ આજે એનો યોગ થયો છે. તો કે કોરોના કાળ તો ટચ થઈ ગયો એટલે કોરોના કાળમાં બાકી રહી ગયું હતું, છતાં પણ આજે સંભવ થઈ ગયું છે. સપ્તાહ પછી કેવી પરિસ્થિતિ હશે ખબર નહીં. એટલે આજે એમના આશીર્વાદથી આ પરિવારે જે એક શ્રદ્ધાંજલિનું આયોજન કર્યું છે, સાથે સાથે પરમ ગુરુની અને એમના માતા પિતા બંનેની આજે એને કૃપા મળી રહી છે અને પરિવારનું એક સ્નેહ મિલન થયું છે. આવા પ્રસંગો આપણા બધાનું મિલન કરે છે. આપણને એમ થાય કે આવા સામાજિક પ્રસંગો કરવાની શું જરૂર, વિદેશમાં કઈ બહુ પ્રસંગો ના હોય, ક્યાંય કોઈને ઘરે જવાનું નહીં કામ વગર. પણ આપણે ત્યાં જે પ્રસંગો છે ને એ બધા સ્નેહ મિલનો છે. અલગથી કરવાનું પડે અને આવા પ્રસંગે મળીએ ત્યારે સ્નેહથી મળવાનું, આનંદથી મળવાનું અને મળવાનો પણ એક ઉમંગ હોય છે. અને જ્યારે સત્સંગનો લાભ મળે ત્યારે એનો આનંદ તો અનેક ગણો હોય છે, જેનું વર્ણન કરવું મુશ્કેલ હોય છે. આ પરિવાર એવો છે કે જે પરિવારની અંદર ગોપાલ દાદાના જે સંસ્કાર છે, ભક્તિના, ભજનના, સત્સંગના, કે પ્રથમથી જ એ સંત પ્રેમી રહ્યા છે ને સત્સંગ પ્રેમી રહ્યા છે અને જેના દ્વારા એને સમજણ રૂપી મૂડી પ્રાપ્ત થાય છે, ધન પ્રાપ્ત થાય છે અને એનાથી આ પરિવાર સુખી છે. એક સામાન્ય અને સાધારણ પરિસ્થિતિમાંથી પરમ ગુરુની કૃપાથી બંને ક્ષેત્રે આગળ વધ્યા છે. ભૌતિક ક્ષેત્રે પણ સુખી સંપન્ન થયા અને સમજણ ક્ષેત્રે પણ એ સુખી સંપન્ન થયા. અને સાચી મૂડી એ સમજણની છે, જેનાથી આપણું જીવન ધન્ય બની જાય. એટલે કરુણાસાગર મહારાજ એક વૈદ્ય બનીને આવ્યા છે. વૈદ્યનું કાર્ય છે દવા આપવાનું. એમ કરુણાસાગર મહારાજે પણ આપણને જે દવાઓ આપી છે, ઉપદેશ દ્વારા, નિયમ દ્વારા, બસ એ નિયમ અનુસાર આપણે આ દવાનું સેવન કરવાનું છે. અને કંઈક નિષેધ પણ હોય છે જેને પરેજી પાળવાની હોય. ડોક્ટરો આપણને જ્યારે દવા આપે એની સાથે સાથે
પરેજી પણ આપે છે કે આટલું આટલું તમારે નહીં ખાવાનું. જેવી બીમારી એ પ્રમાણે હલન ચલન કરવાનું, બહાર જવાનું પણ પ્રતિબંધ હોય છે. અને એ પ્રમાણે આપણે સારવાર લઈએ છીએ અને નિયમિત દવાનું સેવન કરીએ છીએ તો આપણી બીમારી દૂર થાય છે. એ જ પ્રમાણે આપણે ધર્મનું આચરણ કરવાનું છે. તો પરમ ગુરુની જો આપણને ઓળખ થઈ જાય તો એમના પ્રત્યે આપણને અહોભાવ જાગશે અને એમના વચનોમાં આપણને શ્રદ્ધા થશે અને એમની આજ્ઞાનું આપણે પાલન કરીશું તો ચોક્કસ આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. બીમારીઓ અને કલેશ દૂર થઈ જશે. શારીરિક રીતે પણ માણસ સ્વસ્થ થઈ જશે અને માનસિક રીતે પણ માણસ સ્વસ્થ થઈ જશે. એટલે કરુણાસાગર મહારાજની ઓળખ જો આ જગતમાં કરાવી હોય તો પૂજ્ય શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી. હા, પરમ ગુરુ આજ વિશ્વમાં પ્રગટ થયા, એમણે પોતાની ઓળખ આપી છે. એનું આવવાનું પ્રયોજન કે આ જગતના જીવો જગતમાં આવી જગતના વિલાસની અંદર એ પોતાને ભૂલી ગયા. હું કોણ, ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો, કોણ છે જગતના તાત. અને પરમ ગુરુના ભક્ત ગુણવંત કહે છે, જે ગુણવાન છે એનું નામ ગુણવંત છે અને એના ગુણ પણ એવા છે કે જેમણે ભજનોની રચના કરી છે. ગુણવંત કરી લ્યો ને ઓળખાણ પરમ ગુરુ દ્વારા. એવા સર્જનહારની ઓળખાણ કરી લ્યો, તમારી ઓળખાણ કરી લ્યો. આપણે ક્યાંથી આ જગતમાં આવ્યા એની વાત છે. ગયા જન્મમાં ક્યાં હતા એ ખબર નથી, તો મૂળ ક્યાંથી આવ્યા છીએ એની ઓળખ કરવાની છે. અને પાછું આપણે જવાનું છે ક્યાં. હવે આ શરીર છોડીને ક્યાં જઈશું એની ખબર નથી. તો જીવન એવું જીવવાનું છે કે આ શરીર છૂટ્યા પછી આપણને ફરી માનવનો દેહ મળે અને બીજું પરમ ગુરુનું શરણ મળે. આ સિવાય બીજી કોઈ આશા રાખવા જેવી નથી. તો આપણા માલિક કોણ છે એની ઓળખાણ કરાવવા માટે પરમ ગુરુ આવ્યા છે અને માનવ દેહ પણ એના માટે મળ્યો છે. અને સુંદર યોગ તો જુઓ, પરમ ગુરુનું શરણ મળી ગયું છે, સિવાય માલિકની આ જગતમાં ઓળખ થાય એવું નથી. આજે જે કોઈ સત્સંગમાં બેઠા છે ને બધાને પરમ ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થઈ ગયું છે. આટલો સત્સંગ પણ એના કલ્યાણ માટે પર્યાપ્ત છે. પુનઃ ફરી માનવ જન્મ મળશે અને માનવ જન્મમાં એનાથી અધિક એનું સાનિધ્ય પ્રાપ્ત થશે. સાનિધ્યમાં આવ્યા હોવા છતાંય આપણે ઘણા દૂર પણ હોઈએ છીએ, સંસારમાં બધી ફરતા હોઈએ છીએ. એટલે ધીમે ધીમે જન્મે જન્મે આપણે એનું વિશેષ સાનિધ્ય પ્રાપ્ત કરવાનું, એની નિકટતા પ્રાપ્ત કરવાની છે. પરમ ગુરુની સાચી ઓળખ કરવાની છે. શરણમાં આવ્યા પછી પણ આપણે એને પરિપૂર્ણ જાણતા નથી, એને ઓળખતા નથી. નારાયણદાસજી મહારાજ કહે છે કે ગુરુ મહિમા મુખ સે પઢે, પ્રાતઃ સમય કરે પાઠ. આ શ્રદ્ધા થવી જોઈએ. આ સહેલું કામ નથી. એક દ્રઢ સંકલ્પ કરીને નિયમ લઈએ કે બસ મારે ગુરુ મહિમાનો નિત્ય પાઠ કરવો છે. જ્યાં સુધી સ્વાસ્થ્ય સારું હોય, જ્યાં સુધી આ શ્વાસ ચાલુ હોય ત્યાં સુધી આ નિયમ પડાય તો ખરેખર આપણું જીવન ધન્ય તો બને છે, પણ આપણને ભવિષ્યમાં પરમ ગુરુની ઓળખ થાય છે. પરમ ગુરુનું સાચું દર્શન એટલે ગુરુ મહિમાનો પાઠ છે. પ્રાતઃકાળની અંદર પાઠ કરવાથી આપણું પ્રભાત મંગલમય બની જાય, આપણો દિવસ મંગલમય બની જાય. આ જ રીતે જો આપણે દિવસો મંગલમય કાઢતા જઈશું ને તો આપણો મહિનો કે વરસ કે ધીમે ધીમે આપણું જીવન પણ મંગલમય બની જશે. તો ધ્યાનથી, એકાગ્રતાથી, પ્રેમથી આપણે ગુરુ મહિમાનો રોજ પાઠ કરીએ. એ પાઠના શબ્દો આપણા હૃદયની અંદર પ્રકાશ કરે છે. પરમ ગુરુનું આપણને દર્શન કરાવે છે. અહીંયા જ્ઞાનના રૂપમાં દર્શન થશે, પછી ધીમે ધીમે આપણી શ્રદ્ધા એમના ચરણમાં સ્થિત થઈ જશે. એમ એમ ભીતરમાં રહેલું પરમ ગુરુનું સ્વરૂપ છે એનો અનુભવ થશે. પરમ ગુરુના સ્વરૂપ કેટલા છે? નારાયણદાસજી મહારાજ શ્રીએ તો આખા ગુરુ મહિમાની અંદર એના સ્વરૂપનું વર્ણન કર્યું છે, એની ગતિનું વર્ણન કર્યું છે.
તો પરમ ગુરુની ઓળખ એક તો એ દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા, જેનો ફોટો આપણા સામે વિદ્યમાન છે, એવા એક માનવ દેહ, દિવ્ય દેહ ધારણ કરીને પ્રગટ થયા, બાલ સ્વરૂપે પ્રગટ થઈ હેતબા માતાને મળ્યા અને અહીંયા 105 વર્ષ સુધી એમણે જ્ઞાનની લીલા કરી છે, ભક્તિની લીલા કરી છે અને વૈરાગની લીલા કરી છે. એવા દિવ્ય પરમ ગુરુ જેના આપણે ફોટાના સ્વરૂપમાં રોજ દર્શન કરીએ છીએ, પૂજન કરીએ છીએ, એમના સન્મુખ બેસીને પ્રાર્થના કરીએ છીએ, એ એમનું એક સ્વરૂપ છે. બીજું સ્વરૂપ પ્રત્યેક ઘાટની અંદર જે બિરાજમાન અંશો છે એની સાથે જોડાયેલું છે, જે સ્વરૂપને આપણે જાણતા નથી. પરમ ગુરુ પ્રગટ થતા પહેલા પણ એ તો સૃષ્ટિની આદિથી જ છે. એ સ્વરૂપ સાથે આપણે એકતા કરવાની છે, જે એકતા કરવાથી જેનો સંબંધ માલિક સાથે જોડાયેલો છે. આપણને જે જીવન મળે છે એ સર્જનહાર આપે છે. એક છેડો કરતા માલિક સાથે જોડાયેલો છે, બીજો છેડો અંશો સાથે જોડાયેલો છે. એ જીવન રૂપી તાર છે જેને શ્વાસ કહેવાય અને એનું વિશેષ નામ છે સોહંગ સ્વરૂપ. આપણા શરીરમાં જે ચાલે છે પ્રાણ એ ઓહંગ છે અને અંશથી કરતા માલિક સુધીનો જે તાર છે સોહંગ છે. અંશની જાણ આ શરીરમાં પ્રસરેલી છે, ઇન્દ્રિયો દ્વારા બધો વ્યવહાર કરે છે. એ જાણ એ પ્રકૃતિ રૂપ થઈ ગઈ, શરીર ભાવવાળી થઈ ગઈ છે. એટલે અંશ ઉપરની ગતિને જાણતો નથી, પણ આ ભોગ વિલાસમાંથી વૃત્તિને પાછી વાળી સાધના દ્વારા અને પોતાના સ્વરૂપમાં સ્થિત કરે જ્ઞાન દ્વારા અને ત્યાંથી ઉપરામ કરે તો એ પરમ ગુરુના સ્વરૂપને ઓળખી શકે છે અને એની સાથે એકરૂપ થઈ જાય તો સીધું એનું અનુસંધાન માલિક સાથે થઈ જાય છે. ઓહંગ એ હંગ અંશનું છે, સોહંગ એ કર્તાનું હંગ એટલે એની જાણ જે પૂરા વિશ્વમાં વ્યાપક છે, આખા વિશ્વને જે જાણે છે એ હંગ કહેવાય અને એ સોહંગ કહેવાય, સર્જનહારનું હંગ છે. આપણી જાણ એ ઓહંગ કહેવાય, અંશની છે, જે આ શરીર ભાવવાળી થઈ ગઈ છે. એ જો શુદ્ધ થાય તો ઓહંગની એકતા સોહંગ સાથે થાય. હંગ હંગ બે મળી જાય પણ શુદ્ધ થાય ત્યારે જ મળે છે. જ્યાં સુધી આપણા અંગમાં પ્રકૃતિનો વિકાર છે ત્યાં સુધી ક્યારેય આ જાણ માલિકની જાણ સાથે ભળે નહીં. એક સિદ્ધાંત છે, સિદ્ધાંત કે શુદ્ધ સાથે મલિન ક્યારે એકરૂપ ન થાય, કારણ કે વિજાતી થઈ ગયું. પાણીમાં જેમ ઘી ન ભળે, ઘીમાં જેમ પાણી ન ભળે, એવી જ રીતે આપણી મલિન વૃત્તિ માલિક સાથે એકરૂપ થઈ શકતી નથી. જેમ બહુ જ વરસાદ પડે અને પછી પૃથ્વી પર પાણી રેલમ સેલમ ચાલીને એ નદીઓ દ્વારા સમુદ્રને મળે છે. બધી જ નદીઓનો સંબંધ સમુદ્ર સાથે છે. એમાં જગતમાં જેટલા પણ અંશો છે બધાનો સંબંધ માલિક સાથે છે. પણ જ્યારે નદી સમુદ્રમાં ભળે ત્યારે કચરો લઈને જતી હોય છે, કારણ કે પૃથ્વી પર કેટલો બધો કચરો હોય, જ્યાંથી જે મળે એ બધું લઈ જાય. પૃથ્વી પરનો કચરો નદીમાં લઈ જાય, નદીનો કચરો છેક સમુદ્ર સુધી ઢસડી જાય, ત્યાં બધો કાંપ પથરાતો હોય છે. અને જે કચરો છે ને એ કિનારે જ રહી જાય, કિનારે છોડીને જ નદી સમુદ્રમાં ભળે છે. એમાં અંશ છે એ જ્યારે માલિક સાથે એકતા કરે ત્યારે આ બાજુનો કચરો એનો કિનારે રહી જાય અને અંશની વૃત્તિ છે માલિક સાથે એકરૂપ થાય છે. કચરા સાથે એ અંદર ભળતું નથી.
એટલે પરમ ગુરુનું એક વ્યાપક સ્વરૂપ કહેવાય છે, જે કર્તા માલિક અને દરેક અંશો સાથે જોડાયેલું છે. એટલે કોઈ પણ અંશનું જીવન પરમ ગુરુ વિના શક્ય નથી. આ ઓળખ અહીંયા પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ કરાવે છે. એક સ્વરૂપ ત્રીજું છે પરમ વિશેષ અંશ સ્વરૂપ. પરમ વિશેષ અંશ, જેમ આ શરીરમાં આપણું સ્વરૂપ છે એ કર્તાના સામાન્ય અંશ છીએ, બ્રહ્માંડમાં જે દેવો છે વિશેષ અંશ છે, અને પરમ ગુરુ એ કર્તાના પરમ વિશેષ અંશ એટલે સૌથી વિશેષ ગતિવાળા છે, પરમ ગતિવાળા છે. દેવોની અંદર વિશેષ ગતિ છે, જ્યારે કરુણાસાગર મહારાજ જે અંશ સ્વરૂપ છે એમાં પરમ ગતિ છે, જે કર્તાની અનુભવ ગતિ છે, કર્તાની ક્યારેય ભૂલતા નથી. જ્યારે આ જગતના દેવો માલિકને ભૂલી જાય છે ત્યારે એ પણ કંઈ ખોટું કરી લેતા હોય છે. હા, પછી દેવગતિને કારણે પાછા દેવગતિમાં એ વર્તમાન કરે છે, પણ પોતાના સ્વરૂપને અને માલિકને એ ભૂલી ગયા છે. જ્યારે પરમ વિશેષ પરમ ગતિવાળા છે એટલે આ જગતમાં આવે તો પણ એને જગતનું આવરણ લાગતું નથી. એ પરમ અંશ છે. અને ચોથું એનું સ્વરૂપ, જે ધર્મ ગ્રંથોની રચના કરી છે એમાં જે જ્ઞાન છે એ પરમ ગુરુનું સ્વરૂપ છે. એનો અભ્યાસ કરીશું ત્યારે આપણને આ સ્વરૂપનો મહિમા સમજાશે. જે દિવ્ય દેહ છે, આ ગુરુ મહિમાનો પાઠ કરીએ તો પરમ ગુરુ એવું સુંદર દિવ્ય સ્વરૂપ છે જેનું વર્ણન ગુરુ મહિમાની અંદર પણ છે અને નારણદાસજી મહારાજ શ્રી રચિત ગ્રંથોની અંદર પણ છે, કોઈ પદોની અંદર પણ છે કે પરમ ગુરુનું દેખાતું જે સ્વરૂપ છે કેટલું દિવ્ય છે, કેટલું સુંદર છે. એ સ્વરૂપના દર્શન કરતા આપણી આંખો નિર્મળ થઈ જાય. આ સ્વરૂપમાં જો પ્રીતિ થઈ જાય ને તો સંસારના રૂપ રંગનો પણ મોહ છૂટી જાય. એટલે આ દર્શનનો પણ મહિમા છે. પણ એ જ્ઞાન જ્યારે શ્રવણ કરીશું ત્યારે આપણામાં એ પ્રીતિ જાગશે, એનું સ્વરૂપ ઓળખાશે. એટલે ધર્મ ગ્રંથોનો અધ્યયન નિયમિત કરવું જોઈએ. આ વચનો છે ને બહુ પવિત્ર છે. આપણા ઘરની અંદર નિયમિત જો ગ્રંથનું અધ્યયન થશે તો ખરેખર આપણા પરિવારની અંદર સુખ શાંતિની સમૃદ્ધિ વધશે, આપણું અજ્ઞાન દૂર થશે, આપણા પરિવારની અંદર ભાવિ પેઢીમાં પણ સંસ્કારનું નિર્માણ થશે. એટલે નિયમિત ગ્રંથનું વાંચન અને સવાર સાંજની જે ઉપાસના છે એ પણ પવિત્ર વચનામૃત છે. પૂજ્ય શ્રી નારણદાસજી મહારાજ શ્રીએ પરમ ગુરુના જે દર્શન કર્યા, એની ગતિનો જે અનુભવ કર્યો અને એમાંથી મુક્ત થવા માટેનો જે માર્ગ છે એ આપણને પ્રાર્થના અને ઉપાસના દ્વારા મળે છે. આમ તો ઉપાસનાની અંદર પરમ ગુરુના જ્ઞાનનો અને સિદ્ધાંતનો સંપૂર્ણ સાર સમાવી દીધો છે. એટલે અવશ્ય નિત્ય ઉપાસના કરવી જોઈએ, ગુરુ મહિમાનો પાઠ પણ કરવો જોઈએ. તો એનું ફળ આપણને મળશે કે ગુરુ મહિમા મુકશે પડે પ્રાતઃ સમય કરે પાઠ. અનંત જન્મ અગ સંશય કુવ. આ તો અનેક જન્મોના પાપ પણ છે અને અનેક જન્મોનું અજ્ઞાન પણ છે. સબકો ગાલે ઘાલ. એ બધું જ દૂર થઈ જશે. જ્યાં સુધી અજ્ઞાન દૂર ન થાય ત્યાં સુધી પાપનો અંત આવતો નથી. જેવો જ્ઞાનનો પ્રકાશ થશે એટલે પહેલા તો આપણે પાપ કરવાનું છોડીશું, હંમેશા સારું કામ કરીશું. અને જ્યારે પાપ કરવાનું બંધ થઈ જશે ત્યારે એક દિવસ પાપનો અંત આવી જશે. પાપનો અંત આવશે તો દુઃખનો અંત આવશે. અને પછી આપણા માટે જે સુકૃત રહેશે એમાં પણ આપણે નિષ્કામ કાર્ય કરીશું. ત્યારે આપણા બધા જ કર્મોનો અંત થઈ જશે. ત્યારે આપણી વૃત્તિ કર્મ રહિત નહીં કર્મી થઈ જાય, નિર્મળ થઈ જાય. પછી આપણે જન્મ ધારણ કરવો પડતો નથી. અને આપણી વૃત્તિમાં જ્યારે કોઈ વાસના ન હોય, કોઈ કર્મ ન હોય, ત્યારે સંસારમાં કોઈ આકર્ષણ રહેતું નથી. અને જ્યારે આપણું એવું સુકૃત હોય છે
ત્યારે પરમ ગુરુમાં આપણી પ્રીતિ થઈ જાય પછી એ સુકૃતનું પણ કોઈ બંધન રહેતું નથી. એ પ્રમાણે આપણે ભક્તિ કરીશું તો કાયમને માટે આપણે આ જન્મ મરણના ત્રાસમાંથી છૂટી જઈશું. તો અહીંયા પૂજ્ય શ્રી નાનંદાજી મહારાજ શ્રી ગુરુ મહિમાની અંદર પરમ ગુરુની ઓળખ કરાવે છે કે પરમ ગુરુ પતિપદ પરમ ગુરુ એકમેક. પતિપદ એટલે સર્જનહાર નું જે ધામ છે. પતિના પદ એટલે પતિના જે ચરણ છે એ જ પરમ ગુરુ એક છે. એટલે પરમ ગુરુ એ જ કર્તાના ચરણ છે, જેનું વર્ણન પરમ ગુરુએ વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિમાં પણ કર્યું છે કે પરમ ગુરુ એ કર્તાના ચરણાવિંદ છે, એની પૂજા કરો એટલે કર્તાની પૂજા થાય છે. એટલે પરમ ગુરુથી કર્તા જુદા નથી, પણ પરમ ગુરુ એ કર્તાના ચરણાવિંદ છે. અને આવો જે વિવેક સમજે એ સંત છે, અને જે સંત છે એની પાસે આ એક બહુ મોટો વિવેક છે કે ગુરુ અને હરિ બેવ એક છે. અહીંયા ગુરુના રૂપમાં હરિ પ્રગટ થયા છે. અગર તો કર્તા કૈવલ છે, અંશી છે, અને પરમ ગુરુ એના અંશ છે, છતાં પણ એ બંને એકમેક છે. હરિ અને ગુરુ બે એકમેક છે. માતા અને પિતા એ પુત્ર માટે અલગ નથી હોતા. આમ જોવા જઈએ તો પિતા કરતા પણ બાળકને માતા પ્રત્યે હેત વધારે હોય છે, કારણ કે માતાની અંદર વાલ હોય છે, આપણે જોઈએ છીએ. અને પિતા થોડું આમ તેમ કરે એક તમાચો મારી દે. એમ આપણે ખોટું કરીશું ને તો કરતા માલિક એક તમાચો મારી જ દેશે. જો કંઈ ખોટું કર્યું તો સમજવાનું તમાચ પડશે જ, કર્તાનો નિયમ છે. જ્યારે પરમ ગુરુ તો છે ને વાલનો દરિયો છે. જે માં છે ને બાળકની ભૂલોને આમ ક્ષમ્ય ગણી લે છે, એને ઘણી સ્વીકારી લે છે. જલ્દી માં ક્યારેક તમાચો ન મારે. અરે ભાઈઓ તો તમાચો બાળકોને મારતા મારે, ક્યારેક પત્નીને મારી દેતા હોય છે. પણ વર્તમાન સમયની અંદર તો જો પત્નીએ તમાચો મારે તો બહુ મોંઘો પડી જાય. તમાચો હું ઊંચા અવાજે કહી શકાતું નથી. અગર તો લોકો ઘણી વખત અવિવેકપૂર્વક વર્તન કરતા હોય છે. બાકી બહેનો એવું નથી ઈચ્છતા કે ભાઈઓ અમારે આધીન રહે. બહેનો હંમેશા ભાઈઓને આધીન રહેતી હોય છે, પણ ભાઈઓ છે ને અહમમાં જીવતા હોય, વિવેક ચૂકી જાય ત્યારે આ જગદંબાને છે ને પછી મહાકાલીનું રૂપ લેવું પડે છે. એટલે વર્તમાન સમયની અંદર ઘણા ચમત્કારો તો વ્યાજબી પણ થતા હોય છે. એટલે ભાઈઓને સુધારવા માટે પણ ઘણી પ્રક્રિયાઓ થતી હોય છે. એટલે માતા અને પિતા પુત્ર માટે સમાન છે, એના માટે કોઈ ભેદ નથી હોતો. એમ આ જગતની અંદર જે ગુરુ છે અને હરિ એ બે એકમેક છે. અકળ કળા ન કળે કોઈ જંત. આ કળા છે ને અકળ છે. એક તો ગુરુને ઓળખવા એ પણ અઘરું કામ છે. આ તો કોઈ મહાન ગુરુનું શરણ મળી જાય ને સમજવાનું કે આપણા કોઈ ગત જન્મના સુકૃત હશે અને જ્યાં આપણે જન્મ લીધો છે એ મા બાપના પણ એક આશીર્વાદ રહ્યા કે એવા પરિવારમાં આપણને જન્મ મળ્યો કે જેમણે આપણને સમર્થ ગુરુનું શરણ અપાયું છે. એટલે ગુરુનો મહિમા સમજવો ઘણો મુશ્કેલ છે. દરેક મહાપુરુષો કહી ગયા છે કે ગુરુની ગતિ અપરંપાર છે. સબ ધરતી કાગજ કરું કલમ કરું વનરાય, સાત શાયર કી મશી કરું ગુરુ ગુણ लिख्या ન જાય. આ તો જે ગુરુ મહાન છે, જે ગતિ છે એની વાત છે. બાકી ખાલી ગુરુ બનીને લોકો માત્ર આમ મહાનતા મેળવવા કે વિશેષતા લગાવવા માટે ગુરુ પદ ધારણ કરે એની વાત નથી. મોટા થવા માટે નહીં. ગુરુ બનવાની મહત્વાકાંક્ષા જ ન હોવી જોઈએ. કોઈ તમારી લાયકાતને જોઈને તમને ગુરુ માની લે વસ્તુ અલગ છે. બાકી ઘણા લોકો તો ગમે તેને
ચેલા વધારે બનાવીને આપણે ગુરુ બની જવું એવી મહત્વાકાંક્ષા હોય. તો અહીંયા જે પરમ ગુરુ છે ને એની કોઈ મહત્વાકાંક્ષા નથી, પણ એ તો જગતના શિખર પર બિરાજેલા છે, ગુરુ સ્થાને જ બિરાજેલા છે. એને કોઈ ગુરુ માને કે ન માને એની સાથે કોઈ મતલબ નથી. જેને કલ્યાણ કરવું હોય એ એમના શરણમાં જાય તો એનું એ અવશ્ય કલ્યાણ કરે છે. એનો સ્વભાવ છે કલ્યાણ કરવાનો. એ ક્યારેય આપણા દોષને નહીં જુએ. જેમ માતા પણ કે પિતા પણ જ્યારે એમના શરણાગત થઈએ ત્યારે આપણી કોઈ ભૂલો કરેલી હોય એ ક્યારેય જોતા નથી. ગમે તેવી ભૂલો હોય તો પણ માતા પિતા હંમેશા એક પુત્ર ભાવે જ એને જોતા હોય છે અને એના દોષને એ ઢાંકીને એને સુધારવા પ્રયત્ન કરતા હોય છે. એટલે ગુરુની જે ગતિ છે ને અકળ છે, જેને સામાન્ય જીવ પામી શકતો નથી એવી ગતિ પરમ ગુરુની અનંત. પરમ ગુરુની ગતિ અનંત છે, અનંત, અંત રહિત, જેનો અંત આપણે આપણી બુદ્ધિથી ન પામી શકીએ. અને અનંત, જે સંખ્યાની દ્રષ્ટિએ પણ એની કોઈ ગણતરી ન થઈ શકે એવી પરમ ગુરુની ગતિ અનંત છે. અનંત બ્રહ્માંડાધીશ કહાવે. આ જગતના જે સર્જનહાર છે એ અનંત બ્રહ્માંડના અધિપતિ છે. આ બ્રહ્માંડ અનંત છે, એનો કોઈ છેડો નથી. એમ કહેવાય છે કે પુરાણોની અંદર કથા છે કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ કે છે આ બ્રહ્માંડનું માપ કાઢવા માટે કે છેડો ક્યાં છે તમે જોઈ આવો. આકાશવાણી એવી થયેલી, એવું વર્ણન છે. પણ કોઈને છેડો મળ્યો નહીં. એક ઉપર ગયા, એક નીચે ગયા, એક આમ આમ ફરતો રાઉન્ડ માર્યો, પણ કે છેડો ના મળ્યો. તો આ જગતની રચના અપરંપાર છે, જેને બ્રહ્માંડના મોટા મહાદેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ પાર નથી પામી શક્યા. એનાથી પણ પર ગતિ છે સર્જનહારની. આ તો બધું માયાનો વિસ્તાર છે, પ્રકૃતિના વિસ્તારની અંદર આ બ્રહ્માંડના દેવતાઓ એનું સંચાલન કરી રહ્યા છે. માલિક એને એવી અકળ ગતિ આપી ત્યારે આખા બ્રહ્માંડનું સંચાલન એ કરે છે. માટે દેવો મહાન છે, મોટા છે, એને પામવાય અઘરું કામ છે, તો માલિકને તો કેવી રીતે પામી શકે? તો સમસ્ત બ્રહ્માંડનું સંચાલન આ ત્રણ દેવો કરે છે. એના માથે શક્તિ બિરાજમાન છે, એના માથે આદ્ય પુરુષ નિરંજન બિરાજમાન છે કે જે નિરંજનથી આ બ્રહ્માંડનો વિસ્તાર શરૂ થયો, પ્રકૃતિનો વિસ્તાર શરૂ થયો. એ નિરંજનને ઉત્પન્ન કરનાર સર્જનહાર છે, જેમની ઈચ્છા વૃત્તિથી નિરંજનની ઉત્પત્તિ થઈ. આ એક બ્રહ્માંડનું સંચાલન એ કરી રહ્યા છે. તો આવા તો અનંત પિંડ છે ને બ્રહ્માંડ છે. એક એક બ્રહ્માંડનું સંચાલન એક એક આદ્ય શક્તિ નિરંજન કરી રહ્યા છે. એવા અનંત બ્રહ્માંડના જે અધિપતિ, જે સર્જનહાર છે, જેને જગતના જીવો જાણતા નથી, એમનો લક્ષ્ય, એમનું જ્ઞાન લઈ અને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વની અંદર પ્રગટ થયા છે. તેનો લક્ષ્ય પરમ ગુરુ યહાં લાવે. આ બ્રહ્માંડની અંદર પ્રવેશ કર્યો ને, બ્રહ્માંડથી તીત છે, પણ જ્યારે બ્રહ્માંડમાં પ્રવેશ કર્યો ત્યારે પહેલા નિરંજનના ધામમાં ગયા તો નિરંજન પુરુષ પણ એનું સ્વાગત કરે છે. અને જેની ખોજમાં એ તપસ્યા કરે છે, દેવો પણ ધ્યાન કરે છે નિરંતર, કારણ કે ઉપર કોઈ માલિક છે. અને બીજા નંબરમાં દેવોના માથે પણ ગુરુ છે. જો ગુરુની કૃપા ન હોય ને તો આ બ્રહ્માંડનું સંચાલન કરવું અઘરું થઈ પડે. દાનવો મારી મારી ધોઈ નાખે. તમે પુરાણો વાંચો ને તો દેવો ભાગમભાગી કરે છે, કારણ કે રાક્ષસો એટલા બળવાન હતા કે દેવો ડરી અને સમુદ્રમાં જતા રહેતા હતા દેવગતિથી, ત્યારે બચી શકતા હતા. અને એમાંથી છૂટવાનો ઉપાય પણ એમના માથે જે ગુરુ હતા ને એ એમને રસ્તો બતાવતા હતા.
અને સમસ્ત દેવોના માથે એક પરમ ગુરુની ગતિ બિરાજમાન છે. એટલે દેવોના માથે ગુરુ છે અને બધાથી મોટા દેવ આદ્ય પુરુષ નિરંજન, જે હંમેશા માલિકનું ભજન કરે છે, એની ખોજ કરે છે. એટલે ગુરુની ગતિ આ વિશ્વની અંદર મહાન રહેલી છે, જે ગતિ દ્વારા દિવ્ય પરમ ગુરુ આ વિશ્વની અંદર સર્જનહારની આપણને સૌને ઓળખ કરાવે છે. એવી ગતિ પરમ ગુરુની અનંત બ્રહ્માંડાધીશ કહાવે, તેનું લક્ષ્ય પરમ ગુરુ યહાં લાવે. જે અનંત બ્રહ્માંડના અધિપતિ સર્જનહાર છે, એનું લક્ષ્ય લઈને દિવ્ય પરમ ગુરુ આ વિશ્વની અંદર આવ્યા છે. આ જંબુદ્વીપની અંદર આજથી 249 વર્ષ પૂર્વે પ્રગટ થયા, જેના મહિબીજે 250માં પ્રાગટ્ય વર્ષનો શુભારંભ થવાનો છે. પરમ ગુરુ 105 વર્ષ આ પૃથ્વી પર રહ્યા. એટલે 145 વર્ષ પહેલા આ જંબુદ્વીપમાંથી શરીર છોડીને એ નિજ ધામની અંદર ગયા. હજુ બહુ નજીકનો જ ઇતિહાસ છે. આપણે ત્યાં તો હજારો વર્ષ પહેલાનો ઇતિહાસ છે, અને દેવોનો જે ઇતિહાસ છે એ તો યુગોનો છે. જ્યારે આ તો માત્ર 150 વર્ષ પહેલાની જ વાત છે કે કરુણાસાગર મહારાજ આ પૃથ્વી પર વિદ્યમાન હતા. 250 વર્ષ પૂર્વે એમનું આ જંબુદ્વીપમાં પ્રાગટ્ય થયું. જે દિવસ આપણા માટે બહુ મહત્વનો છે કે જેને 250 વર્ષ થાય છે, ત્યારે આપણા સૌની અંદર એક ગૌરવ પ્રગટ થાય કે દિવસની ઉજવણી આપણે ધામધૂમથી કરીએ. પ્રત્યેક અનુયાયીની અંદર એવું એક જાગરણ થાય, એવું એક ગૌરવ થાય કે જે પરમ ગુરુનું શરણ મળ્યું છે એ 250 વર્ષ પૂર્વે પ્રગટ થયા છે, અને આપણને જે સંદેશ આપ્યો છે એ સંદેશને આપણા જીવનમાં ગૌરવપૂર્વક ઉતારવા માટે આપણે 1 વર્ષ પર્યંત સંકલ્પ સાથે પરમ ગુરુની આજ્ઞાનું સારધારપણે પાલન કરીએ. કોઈ અનુયાયી એમાંથી બાકી ન રહે. બિલકુલ કંઈ ન કરતા હોય તો થોડી પણ શરૂઆત કરીને 1 વર્ષ પર્યંત એ નિયમનું પાલન કરે તો વિશેષ પરમ ગુરુની કૃપા એના જીવનમાં પ્રાપ્ત થશે. એટલે આ 250માં પ્રાગટ્ય દિવસની ઉજવણી તો આપણે ધામધૂમથી કરવી જોઈએ, પણ હવે એક ગ્રહ પાછો આડો આવ્યો છે કોરોનાનો, એટલે મુશ્કેલી તો છે જ. છતાં પણ આપણે સામૂહિક ન કરી શકીએ તો મને લાગે છે પરિવાર સાથે તો આપણે ધામધૂમથી ને ગૌરવપૂર્વક કરી જ શકીએ. મહીબીજ વ્રતનું પાલન કરીને પરિવાર સાથે જ્યાં હોઈએ ત્યાં અમે ઓનલાઈન બનતો પ્રયાસ કરીને તમને એનો લાભ આપવા પ્રયાસ કરીશું, બધાને જોડવા પ્રયાસ કરીશું અને ઉજવવા પ્રયાસ કરીશું. જે વર્તમાન વિજ્ઞાનની જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને આપણે લાભ લઈશું, અને ત્યાર પછી 1 વર્ષ પર્યંત આ પ્રવૃત્તિ કરવા માટે આપણે સજ્જ થવાનું છે. ગૌરવપૂર્વક આપણે બધા જ પરિવાર સાથે આ પ્રવૃત્તિનો લાભ લઈએ. એક તો વ્યક્તિગત જાગરણ, પોતાનું સ્વનું જાગરણ થાય કે આપણે શા માટે આવ્યા છીએ, મનુષ્ય દેહ મળ્યો છે તો આપણે શું કરવું જોઈએ, સુખી કેવી રીતે થઈશું અને આ જીવન સફળ કેવી રીતે થશે, એવું વ્યક્તિગત જાગરણ થશે. અને એમાં કંઈક પ્રવૃત્તિ કરીશું ને, એ આપણા જીવનનું જાગરણ હશે, જે આપણા જીવનને સફળ કરી દેશે. બીજું હશે પારિવારિક જાગરણ. ઘરમાં કોઈ વ્યક્તિ જ સારું કામ કરે એટલાથી પરિવાર સુખી નથી થતો, પણ આખો પરિવાર જાગૃત થઈને જો બધા જ કરશે ને તો પરિવારની અંદર જે વાતાવરણ બનશે પ્રેમનું,
ત્યારે આપણને લાગશે કે ના, ખરેખર આપણા પરિવારની અંદર એક જાગરણ થયું છે અને બધા જ પ્રેમથી રહેશે, ત્યારે એની કૃપાનો અહેસાસ થશે. અને કદાચ આપણે પરિવારમાં પ્રેમથી રહીએ પણ પાડોશી સાથે ન બને તો પણ આપણને સુખ મળતું નથી. તો સમાજમાં પણ આપણે બધાએ સામૂહિક રીતે આ પ્રવૃત્તિ કરી, લાભ લઈ અને આપણે એક સામૂહિક પ્રેમનું વાતાવરણ બનાવવાનું છે અને બધાની સાથે આપણી આત્મીય ભાવનાનું નિર્માણ થાય. ભલે અનુયાયી સમાજ સાથે આપણે સમૂહ પ્રવૃત્તિ કરીએ, પણ એ સમૂહમાં રહેવાથી તમામની સાથે આપણે આત્મીયતાથી વર્તન કરીએ, એવી એક ભાવનાનું નિર્માણ થાય, એવો આપણે પ્રયાસ કરવાનો છે. તો એની અંદર આ ગુરુ મહિમાનો પાઠ પણ આવશે કે એક વર્ષ પર્યંત આપણે દરરોજ ઉપાસનાનો પાઠ કરીએ, ગુરુ મહિમાનો પાઠ કરીએ. છતાંય 365 દિવસમાંથી કોઈ એબ્સન્ટ પડી જાય તો આપણે એટલો સંકલ્પ તો અવશ્ય કરી શકીએ કે 365 દિવસમાંથી 250 દિવસ તો અવશ્ય આપણે નિયમનું પાલન કરીએ. એમાં તમે નાનકડા નિયમથી શરૂઆત કરો. મારી દ્રષ્ટિએ તો બધા જ નિયમને ટચ કરવા. જેમ આપણે કોઈ સમૂહમાં પ્રસંગની અંદર જમવા જઈએ ને, તો ઘણી બધી આઈટમો બનાવી હોય. એમાં લગ્નમાં તો ખાસ બધી આઈટમ જોવા મળે. તો આપણને એમ થાય થોડી થોડી તો બધી ટેસ્ટ કરવી છે. નવી કંઈક જોઈએ તેમ થાય, આ છે શું, ટેસ્ટ તો કરીએ. ઘણા લોકોએ તો સંસારમાં ન ખાવાની આઈટમો ટેસ્ટ કરી લીધી, એ બધું ખાતા થઈ ગયા. બોલો, પીતા થઈ ગયા. કેમ કે આ ટેસ્ટ કરી એમણે એક વખત, અખતરો કર્યો કે આ કેવું છે, અને એમ કરીને લોકો ચાલુ થઈ ગયા. બોલો, અને બરબાદ થઈ ગયા. ખરેખર આપણો સમાજ વ્યસન અને ફેશનથી જે બરબાદ થઈ ગયો છે. મેં કહ્યું લોકોને કે વિચાર કરજો, એકવાર અવલોકન કરજો કે આનાથી આપણી કેટલી બરબાદી થઈ છે. એક એક ગામની અંદર કેટલી કેટલી બરબાદી છે. એક નાનું ગામ હોય તો 100 લોકો વ્યસની મળે. સર્વે કરે, વધી જાય તો વધી જાય, પણ ઓછા તો ન જ રહે. એક ઘરમાં એક તો હશે ને હશે જ. અને કદાચ કોઈ જવલે કોઈ પરિવાર બાકી હોય તો એવા તો કેટલાય પરિવાર હશે કે એકમાં 2 જણા સેવન કરતા હશે. એની સંખ્યા વધી જશે, 2 જણા સેવન કરતા હશે એટલી. પણ એક ઘરમાં કોઈ ન વ્યસન કરતો એવી સંખ્યા હશે. એ બહુ ભાગશાળી પરિવાર હશે કે જેના ઘરમાં કોઈ વ્યસની ન હોય. તો એક ગામ, નાનકડા ગામની અંદર 100 લોકો વ્યસની નીકળે. અને અત્યારે તો મોંઘવારી પ્રમાણે તો ઘણો ખર્ચો હોય છે વ્યસનનો. એક મસાલો 10 રૂપિયાનો 135 ની જગ્યાએ 138 નો થઈ ગયો. એમાં અપડેટ થઈ ગઈ. આ નવા સમાચાર હમણાં જ મળ્યા મને કે આનું વળી ફેરવવાની જરૂર હતી. પણ હશે કંઈક, દરેકની ઓળખ જુદી જુદી હોય ને. એક 35 વાળાનું પાછું બીજો કરી ના શકે, એક સરખું નામ ના રાખી શકે. એને નવું કાઢ્યું હશે 138 વાળું. એટલે હવે લોકોને એમ થાય 138 કેવું છે, જોવું તો પડશે. એટલે 35 વાળા તો 38 નો ટેસ્ટ કરવાના જ છે. એમાં કઈ ફરક આવતો ભગવાન જાણે. બધું હરખું જ છે ભાઈ. આ ગટરના પાણીમાં કઈ ફરક ના હોય. તો લોકો બધી પડીકીઓ ખાય. તમે જુઓ તો આ માણિકચંદ ખાય. હું તો કહું, આ માણિકચંદ ખાનારા બધા છે ને મૂર્ખચંદ છે. એ ખાય માણેકચંદ, પણ એની છાપ પડી જાય મૂર્ખચંદ. એને નવું ટાઇટલ મળી જાય. આવી તો બધી કેટલી પડીકીઓ આજે લોકો ખાય છે. હું તો કહું છું, અભણ લોકો ખાય એટલું જ નહીં, શિક્ષિત લોકો ખાય છે. એટલે હું નથી માનતો કે આ લોકો કંઈ ભણ્યા હોય. એટલે મેં તો ગામમાં સુવિચાર લખ્યો છે. બધા વ્યસનના સુવિચાર લખ્યા છે, બીજા આરોગ્યના લખ્યા છે, પર્યાવરણના લખ્યા છે, પણ ખાસ વ્યસન માટે લખ્યા કે શિક્ષિત લોકો
ભણેલા હોવા છતાંય જે વ્યસનનું સેવન કરે છે અભણ છે. એની ઉપર તો લખેલું હોય છે, એ તો વાંચતા નથી. અરે વાંચતા નથી એટલું નહીં, મારે તો એવું પણ કહેવું પડે કે અંધ પણ છે, કે એના ઉપરના ચિત્રો એ જોતા નથી. અને મેં હમણાં વાંચ્યું હતું, આમ તો ખાસ તો આપણે પડીક્યો લેવાનું ના હોય, પણ કોઈક આપી દે કે ક્યારેક એને છોડાયું હોય ત્યારે હાથમાં આવે ત્યારે જરા આમ લેબલ વાંચો, ત્યારે તો એમ કે મોત સામાન્ય ન થાય, આનાથી ભયંકર મોત થાય એવું લખ્યું છે. ડેન્જર મોત થાય. છતાંય આપણે આમ ઊંઘ જ ઉડતી નથી, છતાં આપણે આમ કંઈ થતું જ નથી કે આ બધું શું છે. તો ખરેખર આપણે છોડવું જોઈએ. એટલે વ્યસનોથી બહુ મોટું નુકસાન છે. જાગવાની જરૂર છે, નહીતર તો એનું પરિણામ છે આપણે બધું જોઈ રહ્યા છીએ. કેટલાય લોકો એનું સેવન કરીને દુઃખી થતા હોય છે. ઘણા લોકો એમ માને છે કે બધાને ક્યાં કેન્સર થાય છે. મેં કે આ જન્મે નહીં થાય તો આવતા જન્મે થશે, પણ થશે તો ખરું જ. કોઈ સુખરી થશે અને કારણ તો એની ઇમ્યુનિટી પાવર વધારે સારો હશે કે એણે એની આખી પ્રકૃતિ બદલી નાખી, પણ છતાં એક દિવસ એ શરીરને નુકસાન કરીને રહેશે. વૃદ્ધાવસ્થામાં તો લોકો હેરાન જ હોય છે 90%. અને વેલા જાય છે એ પણ નક્કી છે, આયુષ્યનું ઓછું થાય છે એ પણ નક્કી છે. કમોતે મરતા હોય છે, અકાળે મરતા હોય છે. એટલે દરેકના અનુભવો જુદા જુદા હોય. કોઈને કેન્સર થાય, કોઈ અકાળે મરે, કોઈ કંઈ થાય, પણ કંઈક તો થાય. અને કેન્સરનો તો ભોગ બનશે બનશે ને બનશે જ. કારણ કે આ જન્મે જે વ્યસન છોડીને નથી ગયો એટલે વાસના લઈને તો જવાનો જ. એ ફરી મનુષ્યમાં આવશે ત્યારે બાળપણથી જે સંસ્કાર આવવાના, એટલે ફરી પાછો વ્યસની થશે. અને છોડશે ક્યારે? કે જ્યારે એને કેન્સર થશે ત્યારે અંતર્મનથી છોડીને જશે. કેન્સર વાળાને મેં જોયા છે ને, જડવા જોવા જેવા નથી રહ્યા, ફોટા પાડવા જેવા નથી રહ્યા સાહેબ. કેવી દુર્દશા ભોગવે છે, સારી રીતે ખાઈ નથી શકતા. આ દુર્દશા છે. અને પછી તો એ બે હાથ જોડીને બધાને કહે છે કે ભાઈ તમે કોઈ વ્યસન ના કરશો. એટલે અંતરમાંથી એને છોડ્યું. ફરી એ જન્મ છે ને એ વ્યસની નહીં થાય, કારણ કે એમણે એનો અનુભવ કરી લીધો કે વ્યસનથી કેવો હું દુઃખી થઈ ગયો છું. અને વર્તમાનમાં લોકો દુઃખી જે છે ને એની પાછળ કારણ વ્યસન પણ છે જ. હું તો બહુધા ભાઈઓને કહું છું કે એના જે સ્વભાવ છે ને એ આવેશવાળા છે, એની પાછળનું કારણ વ્યસન છે. પત્ની સાથે ઝઘડો થવાનું કારણ પણ વ્યસન પણ છે. એનો સ્વભાવ મેચ્યોર નથી થતો, કારણ વ્યસનથી એનો સ્વભાવ બદલાઈ ગયો છે. એને કહેવાય નહીં. તમારે જોજો, વ્યસની લોકોને તમે જે ટકોર કરો ને એમાં પત્ની કહે એટલે તમારે તો આમ ભડકો થાય કે તને હું ખોટું કીધું. એમાં સાચું કહેવાની સાંભળવાની ક્ષમતા પણ હોવી જોઈએ. અને ખરેખર છોડી દેવું જોઈએ. જાગો, આ જાગવાનો સમય છે. આ વિજ્ઞાનનો યુગ આવ્યો છે, ટેકનોલોજીનો યુગ છે. એટલે ગુરુના શરણમાં જઈને આપણે આમાંથી છૂટવાનું છે. એ સિવાય તો બે રીતે લોકો છોડે છે. એક તો જ્યારે કેન્સર થાય, બીમારી આવે, તકલીફ થાય ત્યારે છોડે. ડોક્ટર એમ કહે ને કે હવે તમે આ બધું છોડી દો ત્યારે છોડશે. લ્યો, અમે કહીએ તો નહીં છોડે. એટલે ડોક્ટરનો પ્રભાવ અમારા કરતા વધારે છે એમાં. કારણ કે ડોક્ટરો માને છે કે આ વસ્તુ કેટલી નુકસાન કરે છે. એટલે બહુધા ડોક્ટરો નિર્વ્યસની હોય છે, બહુધા. કારણ કે એમની પાસે આરોગ્યનું જ્ઞાન છે. અને મોટા ભાગે ડોક્ટરો એ જાણતા હોય છે, તો એ પણ આરોગ્ય પ્રત્યે વિશેષ જાગૃત હોય છે, ખાવા પીવાની દ્રષ્ટિએ પણ. એટલે પરમ ગુરુના શરણમાં જવાથી આ બધા વ્યસનોમાંથી મુક્તિ મળશે. તો નિયમિત આપણે પાઠ કરીએ ગુરુ મહિમાનો,
એક વર્ષ દરમિયાન આપણે ઘણા બધા નિયમો પાળવાના છે. એ નાનકડા નિયમો છે, પણ મને તો એનો એટલો બધો મહિમા સમજાય છે કે માણસને આ બરબાદીમાંથી પાછા વાળનારા કે દુઃખોમાંથી છોડાવનારા આ નિયમો છે, અને સુખી કરનારા પણ નિયમો છે. દરેક સંપ્રદાય વાળા ઘણા બધા નિયમો કોમન છે. જે તે ઈષ્ટની પૂજા કરે, એ સંસ્કારમય જીવન જીવે છે, તો ભૌતિક જગતમાં તો એ સુખી થાય જ છે. અને ભૌતિક સમજણ આવે પછી જે આધ્યાત્મિકતાની અંદર પ્રવેશ કરે છે, અને એમાં આ પરમ ગુરુની સમજણ બહુ ઊંચા પ્રકારની છે. ધર્મ જગતમાં કે આપણે જો માલિકને ઓળખવા હોય, માલિકને પામવા હોય, તો પરમ ગુરુના શરણમાં જઈ એનું જ્ઞાન ગ્રહણ કરી, એની સમજણ પ્રાપ્ત કરી, અને એક સર્જનહારનો નિર્ણય કરી, અને એક તાર કરીને એ માલિકનું જો ભજન કરીએ, એક રસ થઈને ભજન કરીએ માલિકનું, ત્યારે માલિક પ્રાપ્ત થાય છે. માલિકમાં એવી આપણે પ્રીતિ થઈ જાય કે પછી જગતનો કોઈ પ્રકારનો મોહ ના રહે. તો અનંત બ્રહ્માંડના જે અધિપતિ છે એનું લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે. સર્વાતીત સર્વેશ્વર સ્વામી, તેનું લક્ષ્ય દેવાને કોક કદમ. સર્વાતીત આ જગતની જે રચના છે ને, એનાથી જગત કરતા ન્યારા છે. સર્વેશ્વર છે, આ જગતના જે દેવો છે, ઈશ્વર, એના પણ એ સ્વામી છે. તેનું લક્ષ્ય દેવાને કોક કદમ. એનું લક્ષ્ય આ જગતની અંદર કોઈ નથી આપી શકતું, માત્ર પરમ ગુરુ જ આ વિશ્વમાં લઈને આવ્યા છે. એટલે એની સરખામણી આ જગતમાં કોઈ કરી શકે તેમ નથી. તો પરમ ગુરુનો મહિમા અપરંપાર છે. ગુરુ મહિમાનું સત્સંગ છે. જગતની અંદર ગુરુનો મહિમા રહ્યો છે અપરંપાર. એટલે મનુષ્ય જીવનમાં ગુરુ હોવા બહુ જરૂરી છે. તમને જે ક્ષેત્ર પ્રમાણે, જે ધર્મ પ્રમાણે ગુરુ મળી જાય, તો ગુરુને જ્યારે આપણે આધીન થઈએ છીએ ને, ત્યારે જ આપણું કલ્યાણ થાય છે. મતલબ કે આપણા જીવનમાં જે સુધારો છે ને, એ ગુરુની કૃપા વિના નથી થતો. અને ગુરુ એક એવું સ્થાન છે કે જ્યાં આપણે આધીન થઈને રહેવાનું હોય છે. આપણું બાળક છે ને, ઘરમાં છે ને, આપણું કયું ન કરે, પણ જ્યારે સ્કૂલમાં જાય ને, ત્યારે એના ટીચર છે ને આપણા કરતા નાના હોય ને, તો એ કે એમ કરે. કારણ કે ત્યાંનું જે રિલેશન છે ને, એ એક શિક્ષક અને વિદ્યાર્થીનું છે, ગુરુ અને શિષ્યનું છે. ત્યારે બાળક ત્યાં જ તાલીમ પ્રાપ્ત કરે છે, ત્યાં જે અનુશાસન શીખે છે, ત્યાં જ એને વિદ્યા પ્રાપ્ત થાય છે. માટે ધર્મ જગતમાં કે ભૌતિક જગતમાં ગુરુનો મહિમા રહ્યો છે. એટલે આપણે ત્યાં શાળાઓ પણ છે અને યુનિવર્સિટીઓ પણ છે, કે કોઈ પણ ક્ષેત્રનું જ્ઞાન આપણે મેળવવું હોય તો શાળામાં અભ્યાસ કરવો પડે, કોલેજમાં અભ્યાસ કરવો પડે. અને સામાજિક જ્ઞાન પણ આપણે ઘરની અંદર પરિવારમાંથી મળે છે. તો એ માતા અને પિતા દ્વારા મળતું હોય તો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. તો માં છે ને એ ગુરુ છે. માને ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે કે બાળકની અંદર બાળપણથી જ એને બોલાવવાથી માંડીને જે સંસ્કાર આપવાનું કાર્ય છે એ માતા કરે છે. એના દૂધની અંદર પણ એ સંસ્કાર છે, એના ભોજનની અંદર પણ એ સંસ્કાર છે, એની વાણીની અંદર પણ એ સંસ્કાર છે. એ બાળકને નાનાથી મોટું કરે તો કાયમને માટે એને સંસ્કાર આપવાનું કામ કરે છે. પછી તો પરિવાર પણ એની મદદરૂપ થાય છે, પણ માતા અને પિતાનું એની અંદર મોટું યોગદાન હોય છે. તો એ છે ગુરુનો મહિમા. તો જે માતા પિતાનો આદર કરે ને, એ મોટા થયા પછી પણ વિશેષ જ્ઞાનનો અનુભવ કરી શકે છે. બાકી ઘણી વાર બાળકો મોટા થઈ જાય ને ત્યારે મા બાપ કરતા મોટા થઈ જાય, પાછા ઘણી વાર ભણી મોટા થઈ જાય પછી તો ઘરમાં સાહેબ હોય એમ વર્તન કરે.
તમે બહાર ગમે તે પોસ્ટ ઉપર હો, ચાહે વડાપ્રધાનની પોસ્ટ ઉપર હો, કોઈ પણ અધિકારી હો, કોઈ પણ મોટા હો, પણ ઘરમાં આવો ત્યારે એ પદને ભૂલી જવું જોઈએ, સ્થાનને ભૂલી જવું જોઈએ, અને ઘરમાં જે રિલેશન છે ને એ સંબંધનો વ્યવહાર થવો જોઈએ. પણ મેં જોયું છે ઘણી વાર છોકરાઓ બહુ મોટા થઈ ગયા હોય, બહુ કમાતા હોય, ધનવાન થઈ જાય, હજુ તો નાના હોય, લગ્ન ન કરે ત્યાંથી જ આમ પોતાની રીતે ફરતા હોય છે. લગ્ન કર્યા પછી ઘરમાં આવે તો આમ રોફ કરતા હોય. પત્નીને એમ લાગવું જોઈએ કે આમ ઘરમાં ભાઈનું હાલે છે, પણ એ પત્ની પછી એની હવા કાઢી નાખે. મા બાપ તો સહન કરી લેતા હોય છે, પણ મા બાપને ક્યારે આમ ભય લાગે ને એવું વાતાવરણ ન થવું જોઈએ દીકરા માટે. દીકરો ગમે તે પોસ્ટ ઉપર હોય મોટો, છતાં માતાને એને કઈ કહેવામાં સંકોચ ન થવો જોઈએ. એટલો આદર, નમ્રતા બાળકની અંદર કોઈ પણ ઉંમરે હોવી જોઈએ. તો નાના હોઈએ છીએ ત્યારે તો આધીન હોઈએ, ખોળામાં રમતા હોઈએ ત્યારે, પણ જેમ સ્કૂલમાં જાય થોડું થોડું કામ શિક્ષણ પડે ત્યાર પછી અકળાવા માંડતો હોય છે, પોતાની જીદ કરતો હોય છે. બાળપણમાં તો ઠીક છે, એને ખબર પણ નથી હોતી કે હું જીદ કરું છું, એ સ્વભાવ હોય. પણ થોડું શિક્ષણ મળ્યા પછી આપણામાં સમજણનો વિકાસ થાય છે. પછી બાળપણની જીદો છે એ પણ છૂટી જવી જોઈએ. પછી જીદ કાયમને માટે ચાલુ ના રહે. સમજણ પ્રાપ્ત થયા પછી માતા પિતાનો આદર, સન્માન, એને વંદન, આ બધું કરવું જોઈએ. તો ખરેખર માતા પિતાના આદરથી ને એના આશીર્વાદથી એને જે જ્ઞાન મળે છે ને એનાથી એ સુખી થાય છે, નહીં કે માત્ર ભૌતિક સંપદાથી. નહીતર માતા પિતાના આશીર્વાદ વિના ઘણા બાળકો દુખી હોય છે. પતિ પત્ની સાથે મનમેળ ન હોય, સમજવાનું માતા પિતાના આશીર્વાદનો અભાવ છે એટલે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. જો સંસ્કાર સંપન્ન હોય, માતા પિતાને આધીન થઈને રહ્યા હોય ને તો પત્ની સાથે એને કોઈ દિવસ ઝઘડો ના થાય. પણ આવેશમાં જીવતા હોય તો ત્યાં પણ ઘર્ષણ થાય છે. એટલે સામાજિક રીતે પણ જીવન જીવવાની આપણને જે પ્રેરણા મળે છે એ ગુરુ પરંપરાથી મળે છે. તો એ રીતે આપણે ગુરુનો હંમેશા આદર કરીએ, ઘરમાં માતા પિતાનો પણ આદર કરીએ અને જીવન જીવતા શીખીએ તો ખરેખર આપણા જીવનમાં આપણે સુખી થઈશું. વિશેષ ગુરુ મહિમાનો પ્રસાદ આપણે સવારે શ્રવણ કરીશું. અત્યારે આપણે થોડું ભજન કીર્તનનો પણ લાભ લઈશું, કારણ કે આ પરિવાર છે બહુ ભજન પ્રેમી છે અને ખરેખર ભજન દ્વારા પણ આપણને સત્સંગ મળે છે અને ભજનનો રસ પણ બહુ અદ્ભુત છે, જેના દ્વારા આખા પરિવારની અંદર એક સંસ્કારનું નિર્માણ થાય છે. અને આપણે ભજન પ્રિય હોવા જોઈએ. ગાતા આવડે ન આવડે બધાને હરખું નથી હોતું, પણ આપણે ભજનમાં આમ ગમવું જોઈએ, ભજનમાં રસ પડવો જોઈએ, ભજન આપણને પ્રિય લાગવા જોઈએ. એટલે તમે બધા ભજન સત્સંગ પ્રેમી છો, સાથે સાથે ભજન પ્રેમી પણ બનો, એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અત્યારના પ્રવચનને અહીંયા વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહેબ. आज सकाश सर्वाज करुणेश कयो करता की जय। कृष्ण साई महाराज की जय। श्री नरवी करुणा सागर महाराज की जय। श्री नरेश सागर महाराज की जय। वंदाजी महाराज की जय। श्री प्रयागदाजी महाराज की जय। श्री नरेश दाजी महाराज की जय। श्री अक्षरदाजी महाराज की जय। धर्मोपियादाजी महाराज की श्री सौ संतन की जय। श्री सर्वदेवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गौरी सारसापुरी की जय। केवल धाम की जय कथा સત કેવલ સાહેબ. 3 વાર આપણે વંદન કરીશું પરમ ગુરુના શરણમાં. કૈવલ હંસો સત કેવલ સાહેબ. આજુબાજુ પણ સૌને કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.